ઘરનું નવું કન્સ્ટ્રક્શન હોય, રિનોવેશન હોય કે કોઈ પણ રિપેરિંગનું કામ, હવે અલગ અલગ લોકોને શોધવાની જરૂર નથી, કારણ કે તમારી સાથે છે ગુડ વર્ક મલ્ટી સર્વિસ. અમે કરીએ છીએ કન્સ્ટ્રક્શન, કડિયાકામ, વોટરપ્રૂફિંગ, પ્લમ્બિંગ, પીઓપી, ઇલેક્ટ્રિક, કલર કામ, વોટર ટેન્ક સફાઈ, એસી સર્વિસ, સુથાર કામ, ટાઇલ્સ ફિટિંગ તેમજ મકાનના ટેરેસ પર ચાઇના મોઝેક સહિત તમામ પ્રકારના કામ એક જ જગ્યાએ. અનુભવી ટીમ, ગુણવત્તાયુક્ત કામ, સમયસર સેવા અને વાજબી ભાવ એ જ અમારી ઓળખ. ગ્રાહકનો સંતોષ જ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. તો આજે જ સંપર્ક કરો અભય ભાભેરાનો. ગુડ વર્ક મલ્ટી સર્વિસ, તમારા દરેક કામનો સંપૂર્ણ ઉકેલ. પાર્શ્વ ડિઝાઇન, ભુજ, કચ્છ. લોગો ડિઝાઇન, પેકેજિંગ ડિઝાઇન, સોશિયલ મીડિયા સંબંધિત કાર્યો માટે અમારો સંપર્ક કરો. મોબાઈલ નંબર 9104014356. હવે હીરો સ્કૂટર પર 3000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ. આ ઓફર મર્યાદિત સમય માટે છે. કેડી ઓટો ભુજ. નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. આજે 27 ઓગસ્ટ 2026. જોઈએ આજના સમાચાર. ભુજમાં બીએસએફના જવાનો સાથે પ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારીએ રક્ષાબંધન કરી ઉજવણી કરી. લોકગાયિકા ગીતાબેન રબારીએ બીએસએફ જવાનો સાથે રક્ષાબંધનની કરી ઉજવણી. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જાણીતા લોકગાયિકા ગીતાબેન રબારીએ ભુજના કોડકી રોડ ખાતે આવેલા બીએસએફ કેમ્પની મુલાકાત લઈ દેશની સરહદોની સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ગીતાબેન રબારીએ બીએસએફ જવાનોના કાંડે રાખડી બાંધી હતી અને દેશની સુરક્ષા માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. જવાનો સાથે તહેવારની ખુશીઓ વહેંચીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ગીતાબેન રબારી દ્વારા દર વર્ષે જવાનો સાથે રાખડીનો પર્વ ઉજવવામાં આવે છે. રાખડી બાંધતી વખતે દેશની સુરક્ષા માટે જવાનોની અડગ ફરજ, સાહસ અને સમર્પણને બિરદાવવામાં આવ્યું હતું. જવાનો માટે આ મુલાકાત માત્ર તહેવારની ઉજવણી નહીં, પરંતુ સમગ્ર સમાજ તરફથી મળતા પ્રેમ, સન્માન અને વિશ્વાસનું પ્રતીક બની હતી. બીએસએફ જવાનો સાથે રક્ષાબંધનની આ ભાવસભર ઉજવણી દરમિયાન દેશપ્રેમ અને લાગણીસભર વાતાવરણ જોવા મળ્યું હતું. પરિવારથી દૂર રહીને સરહદની રક્ષા કરતા જવાનોની કલાઈ પર બંધાયેલી રાખડી રાષ્ટ્રપ્રેમ અને ભાઈચારાની લાગણીનું સુંદર પ્રતીક બની હતી. રક્ષાબંધનની આ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર જે હું છેલ્લા 7-8 વર્ષથી દેશના જવાનો સાથે ઉજવું છું. એટલે આ વર્ષે પણ ફરી હું આવી ગઈ છું અહીંયા રક્ષાબંધન ઉજવવા માટે. મારા માટે ખૂબ મોટો તહેવાર એટલા માટે હોય છે કે ભાઈ બહેનનો તહેવાર છે, સાથે દેશના જવાનો પોતાના પરિવારથી દૂર હોય છે, પોતાની બહેનોથી દૂર હોય છે અને બોર્ડર ઉપર દેશની સીમા ઉપર રક્ષા કરી રહ્યા છે. તો આપણી ફરજ બને કે આપણી નજીકમાં જ્યાં પણ જવાનો રહેતા હોય તો આપણે એમની સાથે મળીને આ તહેવારો ઉજવીએ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.